વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો સૌથી પહેલાં તમને બધાને ગુડ મોર્નિંગ, જય માતાને જય માં મેળી। તો તમારા બધાના ભાઈના નેચરમાં હવારમાં નખરા ચાલુ થઈ જશે ઉઠીને, બરોબર। તો મેં કીધું ટ્રાયમાં કાચ મારતો કાચમાં મેં કીધું ટ્રાય મારતો, મેં કીધું હાલો મેં કીધું નાસ્તો કરીએ, મેં કીધું બહુ નખરા કરી લીધા છે, હાલો નાસ્તો કરવા। પછી તમારો ભાઈ આવી જાવ નાસ્તો કરવા। તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને મસ્ત મજાના ઓકે કરીને નીકળી જશે કામ ઉપર જવા માટે। તો રસ્તામાં થોડુંક ટ્રાફિક હોય તો ટ્રાફિકમાં થોડુંક ધ્યાન રાખવું પડે, નકર થોડીક ગાડી ટક્કર લાગી ગઈ હોય તો લોચા પડી જાય। તો હું મનમાં વિચારતો મળું તમને પાછો કામ ઉપર જાય। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા પહોંચી જશે કામ ઉપર ને થોડા ઘણા આ ભાઈ છે વાંઢા, ઓલા વાંઢા, બધા વાંઢા છે, આમાં વાંઢા જ ભેગા છે આખી દુકાનમાં, બરોબર। તો હું વાંઢો છું હજી કંઈ પૌણી નહીં ગયો મેં થોડા ઘણી, કારણ કે ગીત વાગતા હતા ને તો મેં કીધું મજા આવે છે સાંભળવાની, મેં કીધું તમને કોઈ નથી સાંભળાવા એટલે હું એકલો સાંભળી લો, મેં કીધું તો મળું તમને પાછું આગળના બ્લોગમાં। તો ફાઇનલ મિત્રો હવે આપણે જવું છે જમવાને, લાગી ગઈ છે ભૂખ જોરદાર, કારણ કે પેટમાં હવે બુડબુડ બોલે છે પાણીની જેમ। તો હવે જમી આવી તો આ બધા થોડી વાતો કરતા હતા, તો ઓલા બે ભાઈ મસ્તી કરે છે, તો તમે ખાલી એ બેની મસ્તી આખો દી ચાલુ જ હોય ને, એની મસ્તી એવી હોય કે શું કહે કે લગ્ન વિશે ને વાંઢા વિશે ને એવી બધી હોય, બાકી ત્યાં બધું એવું બધું માહિતી મળે છે। તો મળું તમને જમવા જવાનું। તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી જશે જમવાને, હવે મારા મમ્મી આપી દીધું છે મને જમવાનું। તો જમવામાં તો એવું છે કે પાપડ છે, રોટલી છે અને બટેટાનું રીંગણા બટેટાનું શાક છે। તો નાસ્તો કરી લઈએ, હાલો તમે બધા પણ નાસ્તો કરવા। તું સમજા? હા નહીં તું સમજા નહીં। પછી તો આપણે આવી જાય નાસ્તો કરીને થોડોક આવી ગઈ સચિન માહિતી લઈ લઈએ આપણે, કેમ કે સુરતથી ભાઈ આવ્યો છે તો મારો એને થોડા પછી તો બહુ બધો મારી લીધો ને, તો પછી કે થોડી માહિતી કે હું દઈ દઉં કે સુરતમાં હું છું, તું કે બાંધા હતા નામ કર્યું હતું તેમ કર્યું હતું। તો આ બધા તો સાંભળે છે, જોવો તમે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। बात करो हम पधारे सूरत बाका लिखी वाला। अच्छा हमको सिखा रिया। પછી તો એને થોડી ઘણી બાકાજી બોલે કે તો મનમાં મને થોડાક દાતા આવી જાય, મેં કીધું નીકળી કામ ઉપર જઈ ચલો। પછી મને એમ થયું કે ઘડીક જવું નથી, તમે થોડી ઘણી માહિતી આપી દો, આપણે ચેલેન્જ લીધો છે એના માટે। થોડો કામમાં હતો તો એડિટિંગમાં પીડ્યો હતો, તો એડિટિંગ મેં કીધું કરી નાખું। તો આપણે લીધો છે 100 દિવસનો ચેલેન્જ, તો આજનો દિવસ છે આપણો બીજો। તો તમને બીજા દિવસમાં તમને કંઈ જોવા મળે તો મને જરા કોમેન્ટ કરીને મને કહી દેજો અને મજા આવે તો, બાકી તમને બધાને હું કેપ્ચરી બતાવતો જાઉં છું પણ તમને ખબર નહીં પડે કે હું ચેલેન્જમાં શું છે એમ, કારણ કે વિડીયોમાં મેં અંદર લીધેલો જ છે પણ તમે બધા આમ થોડોક મગજ બેહાડશો ને તો તમને ખબર પડશે કે આપણે ચેલેન્જમાં શું છે। તમે બધા એક ફેરું જોવો અને નિરખીને જોવો, એક ફેરું વિડીયો નિરખીને જોશો ને એટલે તમને ખબર પડી જાય કે શું છે અંદર વિડીયોમાં, બરાબર। એ વિડીયોમાં હું એક કટકો છે ને એ તમને બતાવતો જાઉં છું, પણ એ વિડીયોમાં કટકામાં તમને જો ખબર હોય ને તો સમજવા જેવી વાત છે, બરાબર। તો ચેલેન્જમાં તો એ વાત તો આપણે મોટી વાત છે ચેલેન્જમાં, કારણ કે એ વાત કરાય નહીં, આપણે 100 દિવસ કમ્પ્લીટ થાય ને તો આપણે થઈએ એટલા કમ્પ્લીટ કરવાના છે, ત્યાં સુધી આપણે એ વસ્તુ આપણે બહાર નથી પાડવાની, બરાબર। એ વાત છે એ તમને બધાને રેગ્યુલર વિડીયો તમને થોડું કામ આપણે કરતા જઈએ છીએ એમ તમને બતાવતો જાય, એમાં આપણે કામ ચાલુ જ છે। તમે કન્ટિન્યુ વ્લોગમાં રહો ને અને વ્લોગમાં તમે જોશો ને તમને ઓટોમેટિક ખબર પડી જાય કે શું છે શું નથી એમ, બરાબર। તમે બધા કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને બધાને। બાકી એ વસ્તુ જે બનાવવાનું છે જોવા જેવું છે ને તો કાંઈ ઘટે નહીં એવું છે, તમે બધા એમ કહ્યું કે અમારા માટે એક આવું કરી દો, હાલો તમને હું પાછળ તમને આગળ પાછળ જોડાઈ રહેજો તમે બધા મારા વ્લોગમાં। ત્યાં પછી થોડી માહિતી દઈને આવી ગયો હું કામ ઉપર, તો બહાર બેઠો તો હું મસ્ત હું ટેકો દઈને, ત્યાં અમારે સ્કૂલનું એક કાગળિયું એવું હતું, સ્કૂલનું કાગળિયું હતું એમાં બધું લખેલું હતું। આ બધા વાંચે છે ભણેલા બધા, હું તો કાંઈ ભણેલો છું નહીં, ચોકલેટ ખાધી એટલે બોલવામાં થોડુંક એમ થાય છે, બરાબર। ચાલો કામ શરૂ કરીએ હવે। अरे देवा ये गड़बड़ है बाबा। ફાઇનલી આપણે આવી જશે આ ગેટ ચડાવવા, તો અમે આવી ગયા ગેટ ચડાવવા, તો ગેટ ચડાવી દઈએ છીએ કે અમારે પહેલાં ધક્કા મારવા મળે, મેં કીધું મને બેસવા જાવ ઘડી હું થાકી ગયો છું, મેં કીધું ત્યારબાદ જો આ ડિઝાઇન જો ખાલી દાદરાની ગોળ દાદરો છે, પછી ઓલું તો એન્જિનિયરિંગમાં બનાવ્યું પ્લાનમાં, ત્યારબાદ આ તમે જોયું જશે અને શું કહેવાય ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। તો આને કહેવાય વુડ ગાર્ડિંગ। આ તો તમે બધા જોઈ જશે, કાઠિયાવાડવાળા હોય ને બધા જોઈ જ હોય, બરાબર। ત્યારબાદ હું ધીમે ધીમે જતો મને થોડુંક લાગી ગયું હાથમાં શિફ્ટી આવી। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। તો ભાઈ કામમાં તો આવું છે કે આ કામમાં તો છે ને ગમે એવું હોય ને તો વાગે તો ખરાશ થાય, કાં શિફ્ટી આવે કે ગમે થાય તો ખરાશ થાય, કેમ કે પછી તો થઈ ગયું હાનનું ડાણું, મેં કીધું હાલો બોક્સ લઈને મેં કીધું ઉપડીએ, મેં કીધું ઘર બાજુ હવે તો ઘરે પહોંચ્યા જાય મોબાઈલ લેવા જવાનું। ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી જાય ને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે નાઈ ધોઈને, હવે
જ્યાં તમે ફોન લેવા તો અમે ફોન લાવ્યા છીએ હવે ગેલેક્સી સેમસંગનો. તો બતાવો તમને આગળ ઓપનિંગ કરીને, કારણ કે જ્યાં હતા પણ ભાઈ લઈ ગયો તો જ્યાં અમે પછી મેં કાંઈ વ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ હતો નહીં. તો તમને બધાને કેવું પીસ ગમે છે જરાક મને કોમેન્ટ કરીને મને કહેજો, બરાબર? તો જોવો ફોન કેમ છે ફોન, આપણને તો ફોન ગમ્યો બરાબર, તમને બધાને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને મને કહી દેજો, બરાબર? કવર આવ્યું છે મફતમાં, કાંઈ નથી આમાં, બરાબર? એટલું જ છે, કવરમાંથી તો ભાઈ કાઢી નાખ્યો છે, બરાબર? તો પાછો હતો એમને પાછો મૂકી દેવી, ફીડ કરી દઈ. કવર એક છે ને બદલાવવું પડે એમ છે આમાં, બહાર રહે છે મોબાઈલ થોડો, બરાબર? તો હાલો મિત્રો, તો મળી આવે કાલે નવા વ્લોગમાં. ફોન લીધો ને હવે તો ફોન ઘુમાડવાનો છે, બરાબર? તો ફોન તમે પણ જોઈ લો, હું પણ જોઈ લઉં ને, મારે થોડુંક ટાઈપિંગ કરવાનું છે, થોડું કરી નાખું, બરાબર? તો મળું હું તમને કાલે નવા વ્લોગમાં. હારો, હાલો, બાય બાય, જય માતાજી અને જય મા મેલડી.